દિવેલા નિદર્શન કીટ જેથી ખેડૂતો રહ્યા એ ગુજરાતમાં ખાસ કરીને રોકડિયા પાકમાં દિવેલા પાક રહ્યો એ ખૂબ જ મહત્ત્વનો પાક છે અને આની દિવેલા પાકની વૈજ્ઞાનિક ખેત પદ્ધતિથી ખેડૂતો માહિતગાર થાય એ માટે દિવેલા નિદર્શન કીટ રહ્યું એમનું વિતરણ અત્યારે ચાલુ છે। દિવેલા નિદર્શન કીટ રહી એ માત્ર એક ખોખું નથી પણ વૈજ્ઞાનિક ખેત પદ્ધતિની ચાવી છે। ગુજરાત કેસ્ટર હાઇબ્રિડ દિવેલા 9 નંબરની વેરાયટી છે, ગુજરાત બીજ નિગમની છે કે જે વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિમાં સુધારેલી વેરાયટી છે। કીટનાશકમાં જૈવિક નિયંત્રણ માટે GNFCનું 1500 ppm નીમ ઓઇલ છે કે જે જૈવિક નિયંત્રણ રહ્યું એ રોગ જીવાતને આવતી અટકાવે છે। સાથે સાથે આપણી જમીન રહે એ ફળદ્રુપ બને એ માટે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ આપણી જમીનમાંથી લઈ અને આપણા છોડના વિકાસ માટે એમના મૂળ સુધી પહોંચાડવા ક્રુમ્કો કંપનીના લિક્વિડ કન્સોર્ટિયા NPK છે કે જે આ કીટ સાથે 2 લિટર બોટલ સાથે આપવામાં આવે છે। આ સંપૂર્ણ કીટ રહી એ ખેતીવાડી ખાતું ગુજરાત રાજ્ય દ્વારા પ્રોત્સાહન સહાયક, જેમાં આપણે ભાવનગર જિલ્લામાં ગારિયાધાર તાલુકામાં અત્યારે હાલ વિતરણ ચાલુ છે। આ કીટની કિંમતની વાત કરીએ તો દિવેલા નિદર્શનમાં 2 કિલો જે ગુજરાત રાજ્ય બીજ નિગમના દિવેલા જે આવે છે એમની કિંમત 660 રૂપિયા છે। ક્રુમ્કો કંપનીનું NPK બેક્ટેરિયા છે એમની કિંમત રહે 150, એટલે 2 બોટલ સાથે આવે એટલે એમની કિંમત છે 300 રૂપિયા। GNFCનું નીમ ઓઇલ કે જે 660 રૂપિયા એક બોટલની કિંમત છે। આમ કુલ કિંમત આપણે ગણીએ 1570 રૂપિયા કીટની કિંમત થાય છે। એમાંથી ખેડૂતોએ લોકફાળા પેટે 349 રૂપિયા ભરી અને આ તમામ વસ્તુઓ રહી એ મેળવી આપણે આધુનિક ખેતી કરી અને દિવેલા પાકનું મબલખ ઉત્પાદન રહ્યું એ મેળવી શકીએ। વધુ આવી ખેતીની માહિતી માટે આપણી ચેનલ કૃષિ માર્ગદર્શનને સબસ્ક્રાઈબ કરશો, લાઈક કરશો અને અન્ય ખેડૂતો સુધી આ માહિતી પહોંચી રહે એ માટે વિડીયોને શેર કરશો। અને આપ આ વર્ષે કયો પાક વાવવા પાકનું નામ કોમેન્ટ બોક્સમાં આપવાનું ભૂલશો નહીં।